નમસ્કાર મિત્રો, કેમ છો? આ આપણો CMT વિષયનો 21મો વિડીયો લેક્ચર છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવી છે બેઝિક્સ ઓફ ડિસ્કની. અત્યાર સુધીના 20 વિડીયો લેક્ચરની અંદર આપણે લોકોએ વાત કરી કે કમ્પ્યુટર કોને કહેવાય, ત્યાંથી શરૂઆત કરી અને પછી ધીમે ધીમે મધરબોર્ડના અલગ અલગ કોમ્પોનન્ટ અને તેની આગળ વાત કરી. હવે આપણે લોકોએ એ સ્થિતિએ છીએ કે આપણને પ્રાઇમરી મેમરીના ઓલમોસ્ટ બધા ફંડામેન્ટલ્સ ખબર છે, પણ હવે આપણે સેકન્ડરી મેમરી સાઇડ જવાની જરૂર છે. તો સેકન્ડરી મેમરી માટેના કોમ્પોનન્ટ્સની આજે આપણે વાત કરવાની છે. અહીંયાથી આમ જોઈએ તો આપણે 21મો લેક્ચર તો ચાલુ કરીએ છીએ, પણ સાથે સાથે આપણે લોકો એક નવી વસ્તુ પણ શરૂઆત કરીએ છીએ. એટલે કે આજથી આપણે લોકો શરૂઆત કરીએ છીએ આપણા ચેપ્ટર નંબર 2ની, કે જે GTUના સિલેબસ પ્રમાણે છે. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લોકો વાત કરશું કે સેકન્ડરી મેમરીની અંદર જે ડિસ્ક શબ્દ યુઝ થાય છે તે ડિસ્ક શું છે અને તેના કયા કયા ટાઈપ પાડી શકાય. તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની મારી એટલે કે ધવલ પંડ્યા સાથે. હવે પહેલો અને બહુ મહત્વનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ડિસ્ક. ડિસ્ક એટલે શું? આપણે એમ કહીએ કે ભાઈ હાર્ડ ડિસ્ક છે, ફ્લોપી ડિસ્ક છે, સીડી તો કોમ્પેક્ટ ડિસ્ક છે. તો આ બધામાં પાછળ જે ડિસ્ક શબ્દ આવે છે એ ડિસ્ક શું છે, એ ડ્રાઈવ શું છે? તો એના માટે એક ડેફિનેશન છે કે જેની અંદર એવું કહેવામાં આવે છે ડિસ્ક સ્ટોરેજ છે એ જનરલ કેટેગરી છે અલગ અલગ સ્ટોરેજ મિકેનિઝમ માટેની, જેની અંદર આપણે લોકો જે પ્રકારનું મિકેનિઝમ યુઝ કરી અને ડેટાને રેકોર્ડ કરતા હોય એ પ્રકારની એ સ્ટોરેજ ડિસ્ક કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે લોકો એની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટનો યુઝ કરી અને ડેટાને રીડ અથવા રાઇટ કરીએ છીએ, કોઈ રીતે મેગ્નેટાઇઝેશન પ્રોડ્યુસ કરી અને ડેટાને રીડ અને રાઇટ કરીએ છીએ, કોઈ ઓપ્ટિકલ ફોર્મમાં ડેટાને રીડ અને રાઇટ કરીએ છીએ. તો આપણે કઈ પ્રકારની ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, ચાહે આપણે મેગ્નેટિક માટે મેગ્નેટાઇઝેશન ટેકનોલોજી અથવા તો ઓપ્ટિકલ માટે ઓપ્ટિકલ ટેકનોલોજી અથવા કોઈ મિકેનિકલ ચેન્જીસ કરીને અથવા કોઈ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટથી કઈ રીતે આપણે ડેટાને રીડ અને રાઇટ કરાવીએ છીએ, એની અંદર કયા કોમ્પોનન્ટ યુઝ કરીએ છીએ, કઈ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, તેને બેઝિકલી તેના ટાઈપની ડિસ્ક કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે હવે ડિસ્કના ટાઈપ જોઈએ તો જો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી અને એની અંદર ડેટા રીડ કે રાઇટ થતા હોય તો તેને મેગ્નેટિક ડિસ્ક કહેવાય. સેમ એઝ ઓપ્ટિકલ ફોર્મમાં ડેટાને રીડ અને રાઇટ કરવામાં આવે તો એને ઓપ્ટિકલ ડિસ્ક કહેવાય. સેમ એઝ ઇલેક્ટ્રોનિક ડિસ્કનું પણ કહી શકાય. તો હવે આપણે થોડાક ડેપ્થમાં જઈએ અને મેગ્નેટિક ડિસ્ક તો કોને કોને કહેવાય તેની વાત કરીએ. તો મેગ્નેટિક ડિસ્કની જો વાત કરીએ તો મેગ્નેટિક ડિસ્કનું સૌથી પહેલું એક્ઝામ્પલ તે હતું ફ્લોપી ડિસ્ક. પહેલાના ટાઈમમાં જે આપણે સૌથી વધારે યુઝ કરતા હતા અલગ અલગ સાઇઝની, જેમ કે અહીંયા તમને 3 વેરિયન્ટ અથવા 3 સાઇઝની ફ્લોપી ડિસ્ક આપેલી છે. તેની અંદર ડેટા તો ખૂબ ઓછો મિત્રો આપણે લોકો રીડ અને રાઇટ કરી શકતા. માંડ MBની અંદર ડેટાને રીડ અને રાઇટ કરી શકાય, એટલે કે 10 MB કરતાં પણ ઓછો ડેટાની અંદર રીડ અને રાઇટ થતો, પણ છતાં તેની સાઇઝને અકોર્ડિંગ તેની અંદર ડેટાને રીડ અને રાઇટ કરી શકાય. તે ઉપરાંત તેના માટે અલગ અલગ પ્રકારની ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હોવા જોઈએ. આને ફ્લોપી ડિસ્ક કહેવામાં આવે. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં આવે. આની અંદર એક મેગ્નેટિક ટેપ હોય અને એના થ્રુ આપણે લોકો અહીંયા કોઈક ને કોઈક રીતે ડેટાને રીડ અને રાઇટ કરાવતા હોઈએ છીએ. ફ્લોપી ડિસ્કના અત્યારે તમે 3 વેરિયન્ટ જોઈ શકો. એક એપ્રોક્સિમેટ 8 ઇંચનું છે, એક 5.5 ઇંચનું અને એક 3.5 ઇંચનું. તો આવી રીતે પહેલાના સમયમાં ડોક્યુમેન્ટને સેવ સ્ટોર કરવા માટે આ પ્રકારની ફ્લોપી ડિસ્કનો યુઝ થતો. ત્યારબાદ મેગ્નેટિક ડિસ્કનો જો બીજો પાર્ટ ગણીએ તો તે છે હાર્ડ ડિસ્ક. આજના દિવસે આપણે લોકો આનાથી તો પરિચિત છીએ, ખૂબ વધારે પડતો યુઝ કરીએ છીએ. અત્યારે જે આપણે હાર્ડ ડિસ્કનો પિક્ચર જોઈએ છે તેની અંદર જે ડિસ્ક છે તે ડિસ્કની અંદર આપણે લોકો ડેટા રીડ અને રાઇટ કરતા હોય અને ત્યારબાદ તેના આજુબાજુના સ્ટ્રક્ચરનો પણ યુઝ થતો હોય. આને તો આપણે આગળના વિડીયો લેક્ચર્સની અંદર આના સ્ટ્રક્ચર વિશે પણ આપણે ખૂબ ડેપ્થની અંદર વાત કરવાની છે. ત્રીજી વાત કરીએ તો ત્રીજી વાત આવશે કે ઓપ્ટિકલ ડિસ્ક. તો ઓપ્ટિકલ ડિસ્કના બેઝિકલી 3 ટાઈપ, CD, DVD અને બ્લુ-રે. પહેલાના સમય એટલે આજથી થોડા વર્ષો પહેલા જ આપણે લોકો કોમ્પેક્ટ ડિસ્ક CDનો યુઝ કર્યો. ત્યારબાદ તેના મેઇન સ્ટ્રક્ચરની અંદર થોડો ઘણો ચેન્જ કરીને આપણે DVD બનાવી, એટલે કે ડિજિટલ વર્સેટાઇલ અથવા ડિજિટલ વિડીયો ડિસ્ક. ત્યારબાદ તેનાથી આગળ ગયા અને તેના સ્ટ્રક્ચરમાં થોડો ઘણો ફેરફાર કરીને આપણે આજના દિવસે બ્લુ-રે ડિસ્ક સુધી પહોંચ્યા. તો આ એક પ્રકારની જર્ની છે ઓપ્ટિકલ ડિસ્કની, તેની પણ આપણે આવનારા વિડીયોઝની અંદર વાત કરશું.
ત્રીજી જે ડિસ્ક છે એને આપણે અહીંયા શબ્દ ડિસ્ક નહીં લખીએ, આપણે અહીંયા ડ્રાઈવ શબ્દ યુઝ કરશું. ડ્રાઈવ શું કામે? કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનો મિકેનિકલ એ પ્રકારનો કોમ્પોનન્ટ નથી કે જે મૂવ થતો હોય અને ડેટાની આપ-લે કરે. એટલે કે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ અલગ અલગ પ્રકારના છે, જેમ કે એની અંદર રજિસ્ટર છે, રજિસ્ટર્સ છે, ફ્લિપ ફ્લોપ છે, ગેટ્સ છે. આ દરેક વસ્તુઓનો ઉપયોગ કરી અને ડેટાને રીડ અને રાઇટ કરાવવામાં આવે છે. બેઝિકલી એક પ્રકારની ચિપ હોય છે. આ ચિપની અંદર ડેટા રીડ રાઇટ થતા હોય છે. આવી ચિપ છે તેનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે આજના સમયમાં આપણે હાર્ડ ડિસ્કનો અલ્ટરનેટિવ જે બનાવી લીધો છે તેવી SSD. તો SSD છે તે ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ છે. બીજું જો તેના જેવું જ એક્ઝામ્પલ જોઈએ તો તે છે આજની પેન ડ્રાઈવ અથવા USB ડ્રાઈવ. તો આ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિસ્ક અથવા ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ છે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ. અત્યારે આપણે જેટલી વાત કરી તે બધી વાતો એવી છે મિત્રો કે જેને આપણે સેકન્ડરી મેમરી તરીકે યુઝ કરી શકીએ. આપણે પ્રાઇમરી મેમરીના અલગ અલગ પ્રકારના ટાઈપ્સ છે, જેમ કે રેમ છે, રોમ છે, તે આપણે આગળના વિડીયોઝની અંદર જોયું. અત્યારે જે આપણે વાત કરીએ છીએ તે વાત કરીએ છીએ સેકન્ડરી મેમરીને લગતા ટાઈપ્સની. આવનારા વિડીયો લેક્ચરની અંદર આપણે આને જ વધારે એલાબોરેટ કરવાનું છે. તો આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો લેક્ચરની અંદર દરેક વસ્તુ સમજાણી હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.